નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સીધું ને સટ સાથે હું છું જિજ્ઞાસા। સીધું ને સટમાં સૌથી પહેલા વાત કરવી છે સુરતથી સામે આવેલ ઘટનાની કે જ્યાં સિવિલમાં અંધભક્તિની પરાકાષ્ઠા જોવા મળી છે। સુરત સિવિલમાં આસારામનો ફોટો મૂકી પૂજા આરતી કરવામાં આવી છે। બળાત્કારના કેસના આરોપી આસારામના ફોટાની પૂજા આરતી કરવામાં આવી છે। સરકારી પ્રિમાઇસીસમાં તેમની પૂજા આરતી કરાઈ છે। પીડિયાટ્રિક વિભાગના સિનિયર ડોક્ટર જિગીશા પાટડિયા પણ આમાં સામેલ હતા। ડોક્ટર જિગીશા પાટડિયા સહિતનો સ્ટાફ પણ જાણે અંધભક્તિમાં લીન થયો। સ્થાનિકો અને સામાજિક કાર્યકર્તાઓએ વિડીયો બનાવી વાયરલ કર્યો છે। હોસ્પિટલના આરએમઓ છે કેતન નાયકે ઘટનાને ગંભીર ગણાવી છે। કહ્યું કે આ ઘટનાને અમે કોઈ પણ સમર્થન નથી આપતા। ઘટના ધ્યાને આવતા સિક્યુરિટી ગાર્ડને પણ સસ્પેન્ડ કરાયો છે તેવું કેતન નાયકે જણાવ્યું। કહ્યું કે ફ્રૂટ વિતરણને લઈને પરવાનગી માંગવામાં આવી હતી। પરવાનગીની આડમાં ફોટો મૂકી પૂજા આરતી કરવામાં આવી છે। ડોક્ટર જિગીશા પાટડિયાએ પહેલું નોરતું હોવાથી હાજરી આપી હતી તેવું જણાવવામાં આવ્યું છે। બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામ બાપુનો ફોટો મૂકી પૂજા આરતી કરવામાં આવી। જો કે આ પૂજા આરતી અન્ય કોઈ સ્થળે નહીં પરંતુ સરકારી નવી સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી છે અને તેને લઈને વિવાદનો વંટોળ ઉભો થયો છે। હાલ નવી સિવિલ હોસ્પિટલના આરએમઓ આપણી જોડે ઉપસ્થિત છે। સીધી વાત કરીશું તેમના જોડે। સર, ઘટના પ્રકાશમાં આવી છે, કેટલી ગંભીર ઘટના અને આપ ગણો છો? આ ખૂબ જ ગંભીર ઘટના છે। હું એને કન્ડેમ કરું છું અને ફરીથી આ પ્રકારની ઘટના ન બને એને માટે પણ તમામ સિક્યુરિટી અને અમારા સ્ટાફને સૂચનાઓ આપવામાં આવી છે અને ફક્ત ફ્રૂટ વિતરણની વાત હતી અને એ પણ આપણે સીએમઓની પરમિશન દ્વારા જ આપણે મોકલવાના હોય છે। આ રીતે વિધાઉટ પરમિશન કરવામાં આવ્યું છે। જેવી મને જાણ થઈ, હું તો ગઈકાલે આપ જાણો છો તેમ વીવીઆઈપી વિઝિટ બાબતે હું બહાર હતો। તે દરમિયાન મારા પર ફોન આવ્યો। મેં તાત્કાલિક બધું બંધ કરવાની સૂચના આપી અને મારા સાથે જે ડૉક્ટર ભરત પટેલ છે એને સ્થળ પર જઈને તાત્કાલિક બધું બંધ કરવાની સૂચના આપી। તમામ બધું જ બંધ કરાવી દીધું, બધા લોકોને મોકલી દીધા અને એક કડક મેસેજ આપવામાં આવ્યો છે કે આ પ્રકારનું ફરીથી બનવું ના જોઈએ। સર, અને એના જે કર્મચારી સ્થળ પરના સિક્યુરિટી ગાર્ડને હટાવી લેવામાં આવ્યા છે અને જે કર્મચારી તરફથી ફ્રૂટ વિતરણની વાત વર્બલ કરી અને પછી જે આ પ્રકારની ઘટના બની તો એને પણ એને ફરજમાંથી દૂર કરવામાં આવ્યો છે। હાલ સર, નવી સિવિલ હોસ્પિટલની ઘટના છે। આ ઘટના બની ત્યારે આપના જ હોસ્પિટલના જિગીશા પાટોડિયા પણ ત્યાં ઉપસ્થિત હતા। એક ડૉક્ટરના પદ પર જે વ્યક્તિ હોય એ વ્યક્તિના તમામ બાબતોનું જ્ઞાન હોય છે, તો શા માટે જિગીશા પાટોડિયાએ પણ આ જે કૃત્યને પ્રોત્સાહન આપ્યું? એ કદાચ ગેરસમજતી હશે। મારી જોડે એની વાત થઈ નથી અને મેં ફ્રેન્કલી સ્પીકિંગ ખાસ જોયું પણ નથી, પણ જિગીશાબેન કદાચ ગેરસમજથી ગઈકાલે પહેલું નોરતું હતું એટલે એ પ્રકારની આરતી હોય એવી શક્યતા હોય। આમ તો એ પ્રકારની કોઈ પ્રવૃત્તિ સર, આરતી પણ આસારામનો એ પ્રકારની પ્રવૃત્તિ અમે હંમેશા કન્ડેમ કરીએ છીએ અને આવી પ્રવૃત્તિ કોઈ પણ કાળે ચલાવી લેવામાં નહીં આવે। કઈ રીતની કાર્યવાહી એ ઓથોરિટી દ્વારા જે કંઈ જરૂરી હશે તે પ્રમાણે કરવામાં આવશે। તો બિલકુલ ફ્રૂટ વિતરણની વાત હતી અને ફ્રૂટ વિતરણના નામે નવી સિવિલ હોસ્પિટલની જે બિલ્ડિંગ આવેલી છે એ બિલ્ડિંગની અંદર હોસ્પિટલ નીચે જ ગ્રાઉન્ડ ફ્લોરના ભાગે આસારામનો ફોટો મૂકી અને તેના અનુયાયીઓ દ્વારા પૂજા અને આરતી કરવામાં આવી હતી। જો કે આ ઘટના બન્યાની સાથે જ અને વિડીયો વાયરલ થતાં સુરત નવી સિવિલ હોસ્પિટલનું પ્રશાસન એક્શનમાં આવ્યું છે અને તાત્કાલિક ધોરણે જે સિક્યુરિટી હતા એ સિક્યુરિટી સ્ટાફને પણ હાલ દૂર કરવામાં આવ્યો છે। સસ્પેન્ડની કાર્યવાહી કરવામાં આવી છે। તો આ સાથે જ ઘટનાને પણ નવી સિવિલ હોસ્પિટલના સત્તાધીશોએ ખૂબ જ ગંભીરતાપૂર્વક લીધી છે। પરંતુ સવાલ અહીં એ થાય છે કે જે વાયરલ વિડીયો સામે આવ્યો છે, વાયરલ વિડીયોની અંદર નવી સિવિલ હોસ્પિટલના જ મહિલા તબીબ જિગીશા પાટોડિયા પણ જોવા મળી રહ્યા છે। તો શું આ મહિલા તબીબને તેનું જ્ઞાન ન હોય કે એક બળાત્કાર કેસના આરોપીની આ રીતે નવી સિવિલ હોસ્પિટલ કે જ્યાં સરકારી પ્રિમાઇસીસ આવેલી છે અને આ પ્રિમાઇસીસની અંદર તેના અનુયાયીઓ છે તે પૂજા આરતી કરે? જોવાનું એ રહે છે કે સરકાર આ ઘટનાને કેટલી ગંભીરતાપૂર્વક લઈ અને કાર્યવાહી કરે છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત। તો સવાલ ઉઠી રહ્યા છે કે આ પ્રકારે એવી કેવી અંધભક્તિ? સિવિલ પ્રિમાઇસીસમાં બિલ્ડિંગના ગેટ આગળ જ આસારામનો ફોટો રાખવામાં આવે છે, ત્યાં પૂજા આરતી કરવામાં આવે છે, ઘણા બધા લોકો ત્યાં ઉપસ્થિત છે। પરંતુ નવાઈની વાત તો એ છે કે
સિવિલના જ પીડિયાટ્રિક વિભાગના સિનિયર ડોક્ટર જિગીશા પાટડિયા પણ આમાં જોવા મળી રહ્યા છે, પરંતુ જ્યારે આરએમઓને પૂછવામાં આવે છે ત્યારે સમગ્ર ઘટનાને ગંભીર ગણાવી રહ્યા છે અને આ ઘટનાથી પોતે અજાણ હોવાનું જણાવી રહ્યા છે. તેમણે કહ્યું કે જરૂરી હશે ત્યાં કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે ફ્રૂટ વિતરણને લઈને એક કર્મચારી દ્વારા પરવાનગી માંગવામાં આવી હતી અને પછી આ બધું થયું છે. એ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યું હોવાનું હાલ તો તેમણે જણાવ્યું છે, પરંતુ જ્યાં બળાત્કારનો આરોપી છે, આજીવન કેદની સજા ભોગવી રહેલા આશારામની અહીં પૂજા કરવામાં આવી રહી છે. ઘણા બધા લોકો ત્યાં ઉપસ્થિત છે, પૂજા આરતી થઈ રહી છે. સવાલ અનેક ઉઠી રહ્યા છે. આમાં પીડિયાટ્રિક વિભાગના સિવિલના જ ડોક્ટર જિગીશા પાટડિયા પણ આમાં જોવા મળી રહ્યા છે. બળાત્કાર કેસના આરોપી આસારામનો ફોટો ત્યાં રાખવામાં આવ્યો છે ખુરશી પર અને ત્યાં પૂજા આરતી કરવામાં આવી રહી છે. આખરે આ બધું જ થઈ રહ્યું છે તેમ છતાં શું કોઈને ધ્યાને ના આવ્યું? આ તો કેટલાક જાગૃત નાગરિકોએ, સામાજિક કાર્યકરોએ વિડીયો બનાવ્યો અને વાયરલ કર્યો ત્યારે આખી ઘટના સામે આવી છે, પરંતુ આ બધું સરકારી પ્રિમાઇસીસમાં થઈ રહ્યું છે. સિવિલના બિલ્ડિંગના ગેટ આગળ જ આશારામનો ફોટો મૂકવામાં આવે છે, એટલે કે અંધભક્તિની અહીં પરાકાષ્ઠા જોવા મળી છે. અને સાથે જ સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ લાઈવ જોડાઈ ગયા છે સુરતથી. સુરત જે પ્રકારે આખી ઘટના સામે આવી છે, સિવિલના બિલ્ડિંગની ગેટ પર જ ફોટો રાખી આશારામનો ત્યાં પૂજા આરતી કરવામાં આવી રહી છે અને સૌથી મોટો સવાલ કે પીડિયાટ્રિક વિભાગના સિનિયર ડોક્ટર પણ ત્યાં હાજર હતા. બિલકુલ તે જ ગંભીર બાબત બનીને સામે આવી છે કે જ્યાં સરકારી પ્રિમાઇસીસના અંદર જ જ્યાં એક જેના ઉપર બળાત્કારનો આરોપ લાગ્યો છે અને બળાત્કાર કેસમાં જ્યાં જેલવાસ ભોગવી રહ્યા છે તેવા આસારામના અન્યાયીઓ દ્વારા નવી સિવિલ હોસ્પિટલના જે બિલ્ડિંગ પરીક્ષણના અંદર આ પ્રમાણે બળાત્કારીની પૂજા અને અર્ચના અને આરતી કરવામાં આવે છે, જેને લઈને અનેક સવાલો છે તે ઉપસ્થિત થઈ રહ્યા છે. ઘટના કઈ કેમ છે? સુરત નવી સિવિલ હોસ્પિટલમાં કે જ્યાં જે સ્ટેમ સેલ બિલ્ડિંગ આવેલી છે અને આ બિલ્ડિંગની અંદર જે ફ્રૂટ વિતરણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે આ કાર્યક્રમની મંજૂરી પણ સુરત નવી સિવિલ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા જ આપવામાં આવી હતી. જો આ કાર્યક્રમની મંજૂરી આપવામાં આવી ત્યારે આ બાબતોનું પણ ધ્યાન રાખવું તેટલું જ જરૂરી હતું કે અન્ય કોઈક પ્રવૃત્તિ ન થાય, પરંતુ સુરત નવી સિવિલ હોસ્પિટલના સત્તાધીશો તો પોતાની મદમસ્તીની અંદર જ મસ્ત જોવા મળ્યા હતા અને બીજી તરફ આસારામના અન્યાયીઓ દ્વારા તેમનો ફોટો ત્યાં મૂકી અને પૂજા આરતી કરવામાં આવી હતી. ત્યાં સુધી કે આ ઘટના બની ત્યારે નવી સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના જિગીશા પાટોડિયા પણ જાતે ઉપસ્થિત રહ્યા હતા અને આ આરતીમાં સામેલ પણ થયા હતા. જોકે તેટલી વાત તો સીમિત રહી, પરંતુ સિક્યુરિટી સ્ટાફ પણ ત્યાં હાજર હતા અને કોઈ પણ જે સંબંધિત અને જવાબદાર વ્યક્તિ દ્વારા આ પ્રવૃત્તિને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો નહોતો. પરંતુ જ્યારે આ ઘટનાનો વિડીયો સુરતના સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો ત્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલના સત્તાધીશો છે તે દોડતા થયા હતા અને તાત્કાલિક ધોરણે સૌપ્રથમ તો પહેલા સિક્યુરિટી ગાર્ડને બરતરફ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ આ સમગ્ર ઘટનાની અંદર મહિલા તબીબ જિગીશા પાટોડિયા સામે હજી સુધી ના તો કોઈ તેમનો ખુલાસો લેવામાં આવ્યો છે, ના તો કોઈક તેમની સામે પગલાં ભરવામાં આવ્યા છે. એક જવાબદાર મહિલા તબીબ હોવા છતાં આ પ્રકારની ઘટનાની અંદર તેઓ સામેલ થાય એ અનેક સવાલ અહીં ઊભા કરે છે. નવી સિવિલ હોસ્પિટલના આરએમઓ કેતન નાયક દ્વારા જે પ્રમાણે એનું નિવેદન કરવામાં આવ્યું છે કે આ ઘટના ખૂબ જ ગંભીર છે અને આ ઘટનાને કોઈ પણ પ્રકારે છે તે નવી સિવિલ હોસ્પિટલના સત્તાધીશો સમર્થન કરતું નથી. હાલાકી જે ફ્રૂટ વિતરણની જે આ મંજૂરી માંગવામાં આવી હતી અને તેને લઈને આ મંજૂરી અપાઈ હતી, પરંતુ આ પ્રમાણેની પ્રવૃત્તિ જ્યારે ધ્યાને આવી છે ત્યારે તાત્કાલિક ધોરણે કાર્યવાહી પણ છે તે કરવામાં આવી છે. જોકે જિગીશા પાટોડિયા અંગે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે એક જ તેમનો બચાવ કરતા જણાવ્યું હતું કે સંજોગોવસાત ગેરસમજના કારણે તેઓ આ પૂજા આરતીમાં જોડાયા હોઈ શકે છે, પરંતુ આ પ્રવૃત્તિને કોઈ પણ સમર્થન નવી સિવિલ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા આપવામાં આવતું નથી અને આ ઘટનાની ગંભીર નોંધ તંત્ર તરફથી લેવામાં આવી છે. એટલે જે હવે આગળની જે કાર્યવાહી હશે તે ઓથોરિટી તરફથી જે થઈ કરવામાં આવશે, પરંતુ જોવાનું એ રહે છે કે સરકારી હોસ્પિટલની અંદર આ પ્રકારની પ્રવૃત્તિ થાય અને હોસ્પિટલના સત્તાધીશોને ધ્યાન અથવા તો નજરે ન પડે તે બાબત અનેક સવાલ ઉભા કરનારી છે. જી બિલકુલ રાકેશ, આભાર જાણકારી માટે.